હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે સરસ મજાનું યુનિટ જે છે તે ભણવા જઈ રહ્યા છીએ અને આજનો યુનિટ છે તે કયો છે તો કે ધોરણ 10ની અંદર આવતો જીએસસીબી બોર્ડની અંદર આવતો યુનિટ નંબર 3 જે છે તેની અંદર પાઠ જે છે તે શું છે તો કે ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો અરુણ કૃષ્ણમૂર્તિ જે છે તેની સાથેનું ઇન્ટરવ્યૂ જે છે તે લઈએ છીએ અને તેની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછ્યા છે અને તેણે પોતાનું એનજીઓ જે છે તેની સ્થાપનાથી લઈ અને તેને આ લેવલ સુધી પહોંચાડવામાં કેવા કેવા પ્રયત્નો કર્યા છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. આજે તે પાઠ જે છે તેને એકદમ પરફેક્ટ રીતે માણવાનો છે અને આનંદથી કોઈ પણ પ્રકારનો ટોપિક જે છે તે પ્રશ્ન સ્વરૂપે આપણી સમક્ષ આવે તો તેને આપણી તરફ તાણીને આપણે માર્કને મેળવવાના છે આપણી જાતે. ચાલો, સૌપ્રથમ તમે જુઓ છો કે આ જે ચિત્ર આવતાની સાથે જ આપણને ખ્યાલ આવે છે કે એકદમ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. શું તો કે સેવાકીય કાર્ય છે, સ્વચ્છતાને લગતું કાર્ય. જો અહીંયા બધા ચિત્ર જે છે તે કચરાના ઢગલે ઢગલાની સાથે સાથે કંઈક ને કંઈક દેખાડી રહ્યા છે. તો હવે આપણે આ પાઠની અંદર જે સૌપ્રથમ કહેવાય ને કે શરૂઆતમાં જે અરુણ કૃષ્ણમૂર્તિ વિશેની જે માહિતી આપેલી છે તેને પહેલાં જોઈએ કે આ ભાઈ શું છે, કેવી રીતે અને કઈ રીતે આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે. તો શું છે યુનિટ નંબર 3, એન્વાયરમેન્ટલિસ્ટ હીરો. એન્વાયરમેન્ટલ હીરો, એન્વાયરમેન્ટના પર્યાવરણના હીરો તરીકે આ ભાઈ જાણીતા થઈ ગયા છે, બરાબર. તો હવે તેની જે વાત કરીએ તો શું કહીશું અહીંયા કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 70 યર ઓલ્ડ. માત્ર 17 વર્ષની ઉંમર હતી જ્યારે અરુણ કૃષ્ણમૂર્તિની વાત છે કરીએ છીએ ત્યારે તે શું કહે છે તે માત્ર 17 વર્ષનો હતો. વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ. જ્યારે તેણે એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે તેની સ્થાપના કરી ત્યારે તેની ઉંમર માત્ર કેટલી હતી તો કે 17 વર્ષની હતી. એકદમ નાની ઉંમરે આ કાર્યની અંદર તેણે પગલું ભર્યું છે અને પોતાનું નામ આગળ વધાર્યું છે. શું એનું નામ રાખ્યું છે એનજીઓનું તો કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેનું શોર્ટ ફોર્મ કહીએ તો EFI, બરાબર. આ નામથી તે પોતાના આ સંસ્થા છે તેની સ્થાપના કરે છે અને પછી તે આગળ વધે છે. જોજે બિગિનિંગ વિથ અ ટોટલ વોક. કાચબાની ગતિએ ધીમે ધીમે શરૂઆત થાય છે અને ચાલે છે. જે રીતે કાચબો અવિરતપણે ડગલે કરતાં ચાલતો રહે છે તેવી રીતે આ EFI એનજીઓ જે છે તેણે કેવી ગતિથી ચાલુ કર્યું પોતાનું કાર્ય તો કે કાચબાની ગતિએ. તો શું કહે છે અ મૂવ ટુ સેવ ટોટલ એગ્સ. અને આ કાચબાની ગતિએ જે કાર્ય ચાલુ કરી તે કઈ રીતે તો કે અ મૂવ ટુ સેવ ટોટલ એગ્સ. આ ટોટલ જે છે કાચબા છે તેના ઈંડાઓને બચાવવા માટે, જો આ ઈંડા આપણે આપીએ છીએ તો આ ઈંડાને બચાવવા માટે તે પોતાનું કાર્ય ચાલુ કરે છે. અને શું કહે છે યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. અને નાના જે બચ્ચાઓ છે તેને બચાવવાની શરૂઆત કરી હતી. તો આ એનજીઓની સ્થાપના જે છે તે પહેલાં જ વહેલું કાર્ય શું કર્યું હતું તો કે તેણે કાચબાના ઈંડા અને નાના બચ્ચા છે તેને સેવવાના, એટલે કે તેને સેવ કરવાનું, તેને બચાવવાની પ્રવૃત્તિ આ પોતાની પ્રવૃત્તિને આગળ વધ્યું છે. ક્યાંથી તો કે ચેન્નઈની અંદરથી આ શરૂઆત કરી છે જેમણે. હવે કે છે ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ હેવ ક્લીન્ડ beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. જો અહીંયા સરસ મજાની નાની ચર્ચાની સાથે આપણને ખૂબ બધી માહિતી આપી છે. અહીંયા શું કહે છે ટુડે એટલે કે આજની વાત કરે છે. અરુણ અને તેની ટીમ જે છે, અરુણ એન્ડ હિઝ ટીમ, આ બંને ભેગા થઈને ટીમ ઓફ વોલેન્ટિયર, અરુણે પોતાના વોલેન્ટિયર એટલે કે સ્વયંસેવકોની ટીમ ઊભી કરી છે અને તેને બધા ભેગા થઈને શું કર્યું છે હેવ ક્લીન્ડ બીચીસ, બીચ જે છે દરિયા કિનારો છે તેને સાફ કરી નાખ્યો છે. પછી વેરિયસ વોટર બોડીઝ, ઘણા બધા એવા સ્થળ કે જ્યાં પાણીનો ભરાવો થાય છે, તળાવ છે, નદી છે, તેને પણ સાફ કર્યા છે તેણે. અને બીજું કઈ જગ્યાએ તો કે ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. ત્યાં આપણને દરેક વસ્તુ જે છે તે દર્શાવી છે આપણા નકશાની અંદર તમે જોઈ શકો છો. કઈ બાબત છે તો કે જો દિલ્હી છે, પછી હૈદરાબાદ છે, ચેન્નઈ છે, પોંડિચેરી છે અને કોઇમ્બતુર. તો ભારતના આટલી જગ્યાએથી તેણે શું કર્યું છે તો કે સફાઈ અભિયાન દ્વારા પોતાના આ એનજીઓ છે તેની શરૂઆત કરેલી છે અને આટલું વિશાળ કાર્ય છે તેણે આગળ વધાર્યું છે.
તો આ એનો બેઝિક માહિતી છે અને હજી એના સિવાયની કેટલીક માહિતી છે તેની ચર્ચા કરીએ તો તે જુઓ જોઈ ધ ટીમ ક્લીન લેક્સ બીચીસ એન્ડ ઝૂઝ. તો આ લેક જો તળાવ છે અહીંયા શું કીધું ક્લીન લેક્સ, પછી ક્લીન બીચીસ, ક્લીન ઝૂઝ, પછી પ્લાન્ટેડ ટ્રીઝ વૃક્ષોનું રોપણ કર્યું, વૃક્ષારોપણ કર્યું છે, પછી એજ્યુકેટ પીપલ અને મેક પેપર બેગ્સ. આટલા કાર્ય જે છે તે કરે છે જે આપણને માહિતી સ્વરૂપે છે. શું કહે છે તો ક્લીન લેક્સ એટલે કે તળાવને સાફ કર્યા, ત્યાર પછી બીચીસ દરિયા કિનારે છે તેને બીચીસ એન્ડ ઝૂઝ પ્રાણી સંગ્રહાલયો, પછી પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષારોપણ તે કર્યું. શા માટે તો કે તે પણ એક પર્યાવરણનો ભાગ છે. તે રીતે જોઈ શકાય છે કે આ કાર્ય છે તેને આગળ વધારતા બીજું શું કરે છે એજ્યુકેટ્સ પીપલ. ભાઈ લોકોને એજ્યુકેટ કરવા પડે, નકર લોકોને ખબર જ ન પડે કે ભાઈ આ કાર્ય છે શા માટે જરૂરી છે અને કેવા કેવા પ્રકારના ફાયદા છે તે બધી માહિતી શું કીધું કઈ રીતે આપી છે થ્રુ સ્ટ્રીટ પ્લેઝ. તેણે શેરી નાટકો કર્યા અને શેરી નાટક દ્વારા લોકોને આ પ્રકારની માહિતી છે તે પહોંચાડી. કઈ બધી તો કે ઉપરની બધી જ છે તે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ અને પર્યાવરણ મિત્ર સ્વરૂપે કહી શકાય તે પ્રકારની કાગળની થેલીઓ છે તે તેણે બનાવી. અહીંયા જોઈ શકીએ છીએ કે જે આ કાગળની થેલી જે છે તે શું કહે છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. શા માટે તો કે તે ઝડપથી એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણમાં ભળી જાય છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતી નથી. પછી શું કહે છે અરુણ's team has students who joined him when they were in class 7. અરુણની ટીમ જે છે તેની અંદર એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ તેની સાથે જોઈન્ટ થયા ક્યારે તો કે જ્યારે તે ધોરણ 7ની અંદર હતા, ક્લાસ 7ની અંદર ભણતા હતા ત્યારે. એન્ડ કન્ટિન્યુડ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years અને તેની સાથે 5 વર્ષ પછી પણ હજુ કાર્ય કરતા રહ્યા છે. આપણે એવું નથી કે ભાઈ એક વખત જોડાઈ ગયા અને પછી છૂટા પડી જાય એવું નહીં, પણ કન્ટિન્યુ 5 વર્ષ સુધી. જો અહીંયા તમને દેખાય છે આ શું કે છે ધેન ક્લાસ 7 અને આફ્ટર 5 years ફરી વખત તે જ બાળકો જુઓ અહીંયા મોટા થઈ ગયા છે 5 વર્ષના, તેમ છતાં આ અરુણની ટીમની સાથે જોડાયેલા છે અને એકદમ પોતાના ખંતથી અને ઉત્સાહથી કાર્ય કરતા જોવા મળે છે. બરાબર. તો આ દરેક પ્રકારની પ્રવૃત્તિની અંદર અરુણ પોતે પણ જો એવું નથી કે અરુણ છે આમ સાહેબની જેમ ફરે, તે પણ શું કરે છે બધા વિદ્યાર્થીઓ જે વોલેન્ટિયર છે તેની સાથે તે પણ કચરો ભેગો કરે છે અને બધાની સાથે ઇન્વોલ્વ થઈ જાય છે. તો આ અરુણની વાત છે. પછી કે છે શું જોવો જોઈએ તો હવે આ બાબતનું આટલું બધું વિશાળ કાર્ય કરેલું છે તેણે. આ એનજીઓ સ્થાપના કરવી કે નાની બાબત નથી અને લોકોને સાથે લઈને ચાલવું, લોકો પાસે કામ કરાવવું, લોકો સાથે મળીને રહેવું, લોકોને તો ઉત્સાહ જગાડવો, આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. એટલા માટે અરુણનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને ઇન્ટરવ્યૂની અંદર કેટલાક પ્રશ્ન જે પૂછવામાં આવે છે તેનો અરુણ જે જવાબ આપે છે તે આપણે જાણીને ચકિત થઈ જઈએ એવું છે. કેમ કે જીવનની અંદર કોઈ કાર્ય કરવું હેલું નથી હોતું અને આ પ્રકારનું જે સેવાકીય પ્રવૃત્તિ છે તેની અંદર જોડાવું ખૂબ જ ટફ છે. તો અહીંયા જુઓ જોઈએ આપણે એની ચર્ચા કરીએ. અહીંયા આ બેન છે યુથ ટોક્સ અને અહીંયા અરુણભાઈ જે છે તે પોતે શું કરે છે તો કે તેની સાથે ચર્ચા કરતા જોવા મળે છે. બરાબર. તો જોઈએ શું આ રિપોર્ટર છે તેને શું પ્રશ્ન કરે છે અને તેના જવાબમાં અરુણ જે છે તે શું જવાબ આપે છે. પ્રથમ પ્રશ્ન કરે છે which experience as a child inspired you to take up the cause of environment. તો કયો અનુભવ જે છે તે તમને આ જગ્યાએ શું કીધું ઇન્સ્પાયર્ડ તમને પ્રેરણા કયા અનુભવે આપી કયું તો ટુ ટેક ઓફ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ. આ જે પર્યાવરણ છે તેને કારણ સ્વરૂપો કાર્ય કરવાનું તમને કઈ બાબત છે તેણે પ્રેરણારૂપ બન્યું. અને બીજો પ્રશ્ન કહે છે વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી અને તમારું પ્રથમ પ્રવૃત્તિ છે તે કઈ હતી તેમને જણાવો. આવી રીતે અરુણને આ પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવે છે અને હવે અરુણભાઈ છે તેનો જવાબ શું આપે છે શું કહે છે આન્સર આપે છે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. એક સુંદર મજાનું તળાવ હતું ત્યાં તો કે મારા ઘરની બાજુ. હવે અહીંથી મારી ઘટના છે તે ચાલુ થાય છે. જો જ્યાં તળાવ કદાચ આ એવું છે કે અહીંયા તળાવ હોઈ શકે ઇટ મે બી. તો તળાવ હતું વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કે જેની અંદર એક વખત શું હતું તો કે અ લોટ ઓફ બર્ડ્સ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ તેની અંદર ઘણા બધા પક્ષીઓ રહેતા હતા, પછી દેડકાઓ રહેતા હતા અને સાપ પણ રહેતા હતા.
બરાબર. તો આ બધી બાબતો છે તે અહીંયા રહેતી હતી. વોઝ હેવીલી પોલ્યુટેડ, આ બધું જે છે તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું અને તેના કારણે ઇટ લેડ મી ટુ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ, અને તેના કારણે શું થાય છે તો કે મચ્છર ફેલાવાની સંભાવના વધી ગઈ હતી. આ થાય છે. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ, અને એકદમ સુંદર મજાની જગ્યા જે હતી તે અગલી નેબરહુડ એટલે કે ગંદા પડોશીમાં રૂપાંતર થઈ ગઈ. હવે તકલીફ આવી થાય છે કે સરસ મજાનું તળાવ હોય અને તે જ જો ગંદુ બની જાય, તેની અંદર મચ્છરનો ઉપદ્રવ વધવાની સંભાવના હોય, તો સ્વાભાવિકપણે બધા વ્યક્તિને આ પ્રકારની જે છે તે આવનારી કહેવાય ને કે તકલીફ જે છે, સમસ્યા છે, તેનો અંદાજ આવી જાય છે. તો અહીંયા એ અંદાજ જે છે તે અરુણભાઈને આવી જાય છે અને શું કહે છે, ધીસ હર્ટ મી બેડલી, તેણે મને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું, મનથી મને ભાંગી નાખ્યો. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, અને હું અપેક્ષા રાખતો હતો કે મારે તેના માટે કંઈક કરવું જોઈએ. આવી રીતે તેને શું કર્યું છે તો કે આ સામાન્ય લાગતી બાબત જે છે, આ ગંદુ તળાવ જે છે, તેણે તેને પ્રેરણા આપી અને તેને થયું કે ના, મારે કાંઈક કરવું જોઈએ. હવે કે છે આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, અને હું ભેગો થયો ક્યાં તો કે મારા કેટલાક મિત્રોની સાથે, 2-3 મિત્રો ભેગા થયા અને એવું નક્કી કર્યું એન્ડ ક્લીન ધ પોન્ડ, અને તળાવ છે તેને સાફ કરી નાખ્યું. બરાબર. નેક્સ્ટ ટુ માય હાઉસ, કે જે મારા ઘરની બાજુમાં હતું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, તો આ હતી તેની પ્રથમ એક્ટિવિટી, પ્રવૃત્તિ, કે જેની અંદર તે જોડાય છે અને આ રીતે તે કાર્યની શરૂઆત કરે છે. ચાલો હવે બીજા પ્રશ્ન તરફ જઈએ અને તેની ચર્ચા પણ કરીએ આપણે કે ભાઈ એમાં શું આવે છે. જો જે બીજો પ્રશ્ન જે છે તે આ બેને શું કર્યું છે, તે બેન પૂછે છે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તમને તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી કેવા પ્રકારની શું મળ્યું તો કે સપોર્ટ મળ્યો, ટેકો મળ્યો તમને. આવો પ્રશ્ન ખરેખર અઘરું છે. જ્યારે કાંઈ કાર્ય કરવા જઈએ તો માતા પિતાનો ટેકો જરૂરી છે અને ટીચર્સનો ટેકો પણ જરૂરી બને છે. તો અહીંયા તે જ પ્રશ્ન આ બેન છે તેમણે અરુણને પૂછી રહ્યા છે. અને બીજું શું કહે છે, વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, શું ક્યાંક કન્ફ્લિક્ટ એટલે કે અડચણ હતી, કંઈ વિસંવાદ ઊભો થયો હતો તમારા અભ્યાસ અને આ એક્ટિવિઝમ એટલે કે આ કાર્યની અંદર? આવો પ્રશ્ન છે તેને પૂછે છે. અને હવે આના જવાબ સ્વરૂપે અરુણભાઈ જે છે તે શું જવાબ આપે છે તે જુઓ જોઈએ, આપણે જોઈએ. અરુણ કહે છે અહીંયા આન્સર આપતા કહે છે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મારી પાસે એટલે કે મારે જે માતા પિતા છે તે મને હંમેશા સપોર્ટ કરે છે, ટેકો આપતા રહે છે મારા કાર્યની અંદર. બરાબર. હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ, કે જે મને સમજતા હતા કે મારો રસનો વિષય શું છે તો કે પર્યાવરણ છે. આ પર્યાવરણ છે મારા રસનો વિષય, તેટલા માટે મારા માતા પિતા સમજતા હતા મને અને તેને ખબર હતી. તો શું કહે છે, ધે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, તેઓએ મને ક્યારેય અટકાવ્યો નહોતો કે જે મારે કાંઈ કરવું છે તે મને કરવા દેતા, કામમાં ક્યારેય મને અટકાવતા ન હતા. બરાબર. તો આ એના માતા પિતા એને સપોર્ટિવ હતા એવું કહે છે. ઓન માય પાર્ટ, અને મારા તરફથી, માત્ર માતા પિતા સપોર્ટિવ હોય એનાથી કંઈ ફાયદો થતો નથી. આપણે પણ શું કરવું પડે, આપણું કંઈક ઇન્વોલ્વ કરવું પડે છે. આપણે જે કાર્ય છે આપણું પોતાનું બહાર પાડી અને પછી આગળ વધીએ તો માતા પિતા સપોર્ટિવ બને છે. તો જુઓ જોઈએ, ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર, મેં એ પણ ખાતરીપૂર્વક કર્યું હતું શું, ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, મારા માતા પિતાને કોઈ પણ જગ્યાએ હું નકારાત્મક ભાવ નહીં આપું. ફેલ એટલે નપાસ થવું નહીં, પણ એ શું નકારાત્મક પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારની કરીને આપીશ નહીં. આવું તો મારા તરફથી મેં નિશ્ચિત કરી લીધું હતું. પછી કહે છે આઈ ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, હું હંમેશા શું કહે છે, આઈ ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ, હું હંમેશા તેમને માહિતી આપતો અથવા તો જાણ કરતો હતો કે ભાઈ હું જે કંઈ કાર્ય કરવા જઈ રહ્યો છું, શું કહે છે, એવરીથિંગ અબાઉટ ધેટ આઈ ડીડ, કે જે કંઈ પણ કાર્ય હું કરતો હતો તે બધાની માહિતી આપતો હતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ, તે ક્રિયાની અંદર જમ્પ લાવતા પહેલાં અથવા ચાલુ કરતાં પહેલાં હું તેની પાસેથી સલાહ લેતો અને તેને જણાવતો. તો
તો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા આ કૃષ્ણમૂર્તિ જે છે તે માતા પિતાના સપોર્ટને આધીન આગળ ચાલતા હતા. અને પછી કહે છે આઈ હેવ ટીચર્સ. હવે જો માતા પિતાની ચર્ચા કરી અને માતા પિતાનો જવાબ આપ્યો. હવે જવાબ આપે છે ટીચર્સનો, કે જે શિક્ષક જે છે તે એક વિદ્યાર્થીને કઈ રીતે ઉપયોગી બની શકે છે. બરાબર. તો શું કહે છે? આઈ હેવ ટીચર્સ who taught me how to go about things. મારે એવા શિક્ષકો છે કે જેણે મને શીખવ્યું કે મારે આ પ્રવૃત્તિની અંદર, આ બાબતોની, આ વસ્તુઓની અંદર કઈ રીતે આગળ વધવું. તે ઓલ્સો ટોટ મી, તેણે એ પણ મને શીખવ્યું. શું શીખવે છે? ટોટ મી હ્યુમિલિટી, માનવતા, વિનમ્રતા શીખવી. એન્ડ સો દેટ, જેના કારણે આઈ ડીડ નોટ બીકમ સ્નોબીસ ઓર એરોગન્ટ, જેના કારણે હું અહંકારી અને દંભી ન બની જાઉં. નકર કહેશે કે ભાઈ હું આ કામ કરું છું, હું તો બહુ મહાન થઈ ગયો. પણ આ શિક્ષકોએ તેને શીખવાડ્યું હતું કે ભાઈ ક્યારેય અહંકારી નહીં બનવાનું, દંભ નહીં કરવાનો. આઈ હેવ સમથિંગ, આઈ એમ સમથિંગ, આઈ કેન ડુ એનીથિંગ. ડોન્ટ ડુ ધીસ કાઇન્ડ ઓફ એક્ટિવિટી. આઈ લર્ન ફ્રોમ માય ટીચર્સ. એન્ડ ધેન હવે શું કહે છે? એન્ડ સ્ટાર્ટ થિંકિંગ. અને હું વિચારવા માંડું. શું ન વિચારવા માંડું? આઈ વોઝ સુપરસ્ટાર. હું સુપરસ્ટાર હતો અથવા છું. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીઝ એન્વાયરમેન્ટ વર્ક. મેં તમને હમણાં જ કહ્યું કે દંભી બની જાય તો હું બધું છું એવું વિચારવા લાગે. તો ત્યારે હું જો આ પ્રકારનો વિચાર લાવું તો શું થાય છે કે આઈ એમ સમથિંગ એવું થાય છે. ઓલ ધીઝ એન્વાયરમેન્ટ, હું આ બધું કાર્ય કરું છું એટલે હું મહાન છું, હું સુપરસ્ટાર બની ગયો છું. આવો મારા મનમાં વિચાર પણ આવવો જોઈએ નહીં. આવું તેણે તેના શિક્ષકોને દ્વારા શીખવામાં આવ્યું. પછી શું કહે છે? બીજું કંઈ શીખવ્યું છે? They taught me to be simple and keep learning all the time. તેઓએ મને એ પણ શીખવ્યું એકદમ સિમ્પલ, સામાન્ય રહેવાનું છે અને હંમેશા શીખતા રહેવાનું. શું કહે છે? એન્ડ સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. આખો તો જેટલો સમય છે એટલા સમય સુધી કંઈક ને કંઈક નવું શીખતા રહેવાનું. આવું મને શીખવાડવામાં આવ્યું. કોના દ્વારા? તો કે મારા શિક્ષકો દ્વારા. આઈ એમ નોટ એક્ટિવિસ્ટ. હું કોઈ એવો મોટો એક્ટિવિસ્ટ અથવા તો કાર્યકર્તા નથી. આઈ એમ એન ઇન્વાયરમેન્ટલિસ્ટ. હું એક માત્ર પર્યાવરણવિદ છું, પર્યાવરણનો પ્રેમી છું. આવું તે જણાવતા. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને મેં આ કાર્ય કરીને ઘણું બધું શીખ્યું છે. તો આ રીતે જુઓ જોઈએ કેટલું સિમ્પલ અને સરળ રીતે આટલું વિશાળ કાર્ય કરવા છતાં પોતાની જાતને છે તે મહાન નહીં ગણતા અથવા તો સુપરસ્ટાર નહીં ગણતા, એક સામાન્ય વ્યક્તિ તરીકે પોતાને બિરદાવે છે અને આ બધા કાર્ય જે છે તે કરે છે. અહીંયા જોજો તમે, આ શું છે? પેરેન્ટ્સ. તો કે સપોર્ટિવ પેરેન્ટ્સ છે. પછી ગાઈડન્સ ફ્રોમ ટીચર અને બેલેન્સ ઇઝ ધ કી. બેલેન્સ, પોતાના કાર્યની અંદર શું કરે છે? બેલેન્સ રાખે છે. પછી કહે છે સ્ટે હમ્બલ, કીપ લર્નિંગ. વિનમ્ર રહેવાનું અને હંમેશા શીખતું રહેવાનું. આ બધી બાબતો છે તે આ અરુણ કૃષ્ણમૂર્તિની અંદર જોવા મળી રહી હતી. અને હવે ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તે જરા જુઓ જોઈએ. આ બેન જે છે તે નવો પ્રશ્ન લઈને આવ્યા છે તેમના માટે. બરાબર, જોઈએ આ શું પ્રશ્ન છે તેને. જોજે પ્રશ્ન શું કહે છે. બરાબર, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તારી કોલેજ અને સ્કૂલ જે છે તે કઈ રીતે આ તારા રસનો વિષય છે તેને જાળવ્યો હતો. બરાબર, અથવા તો કરી રહ્યો હતો. શું કહે છે અહીંયા? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેઝ અ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર્સ. આ તને કઈ રીતે મદદરૂપ બન્યા છે? આ તારી કોલેજ અને તારી સ્કૂલ છે તે. અહીંયા શું કીધું? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેઝ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. મારી સ્કૂલ અને કોલેજની અંદર એકદમ વિશાળ અથવા તો મોટા પ્રમાણમાં શું છે? તો કે લીલોતરી છે, લીલાછમ ઝાડવાઓને એવું છવાયેલું છે. એન્ડ બોથ ફોર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને આ બંને જે છે તે ઘણા બધા જીવોથી ભરેલા છે. ઘણા બધા જીવોથી ભરેલા મીન્સ કે અહીંયા કદાચ આવું હશે કે પક્ષીઓ આવતા હશે, નાના મોટા જીવજંતુઓ છે, નાના મોટા પ્રાણીઓ, બધું અહીંયા રહેતું હશે, આવું કહે છે. બરાબર, તો જીવનથી ભરેલું છે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને તેણે મને જણાવ્યું કે તેઓનું શું કીધું કે તેઓનું અસ્તિત્વ જે છે
તે કેટલું મહત્ત્વનું છે. એન્ડ શું કહે છે, હાઉ બ્યુટીફુલ ધે આર. અને તેઓ બધા એટલે કે પ્રાણી પક્ષી કે પશુઓ જે કંઈ પણ જીવજંતુઓ રહે છે તે પણ કેટલા સુંદર છે, સરસ મજાના છે. આવું તેના દ્વારા તને જાણવા મળ્યું. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને આપણે તેઓને શા માટે રક્ષવા જોઈએ તે મને ખબર પડી. જો અહીંયા શું કહે છે કે પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. આખું સ્કૂલ કેમ્પસ છે, કોલેજ કેમ્પસ છે તે શું તો કે લીલોતરીથી લીલુંછમ છે. અને બીજું શું કહે છે હોમ ટુ મેની લાઈફ હોમ્સ. ઘણા બધા જીવોનું ઘર છે આ, બરાબર. અને હવે પછી અહીંયા શું કહે છે, અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને તેઓનું મહત્ત્વ છે તે મને સમજાઈ ગયું કે ભાઈ તે પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. અને પછી આગળ શું કહે છે, ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓવન. આ જે પ્રાણીઓ જે છે તે પોતાની જાતે ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ ઓલવેઝ એક્ટિવ. પોતાનો ખોરાક જાતે શોધી લે છે અને હંમેશા ઓલવેઝ શું કહે છે, એક્ટિવ. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. હંમેશા તે આગળ ચાલતા રહે છે ને ક્યારેય આળસ નથી કરતા. આ એની ખાસિયત છે, બરાબર. ઇટ ઇઝ સો પોઝિટિવ. તે કેટલા હકારાત્મક છે. અને વી હેવ અ લોટ ઓફ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે અથવા તો શીખવું જોઈએ, બરાબર. તો જુઓ અહીંયા આ ગ્રીન કેમ્પસની વાત છે. પછી હોમ ઓફ લાઈફ જો તમે જુઓ છો અહીંયા બગલો છે, બતક છે અને કદાચ આમાં બીજા પ્રાણી પક્ષીઓ પણ હોઈ શકે છે. પછી અહીંયા શું કહે છે કે લર્નિંગ બાય ડુઈંગ. કંઈક કાર્ય દ્વારા કંઈક શીખવાનું છે. પછી શું કહે છે, ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ. આ પ્રાણીઓ છે તે હંમેશા શું છે તો કે એક્ટિવ રહે છે. પછી લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આ પ્રાણીઓ પાસેથી હંમેશા કંઈક ને કંઈક શીખવા મળે છે. તો આ તો એના પછીનો પ્રશ્ન. ને હવે ત્યાર પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો જુઓ જોઈ શું આવે છે અને કયો પ્રશ્ન છે તે જરા આપણે ચર્ચા કરીએ. જુઓ ફરી વખત પ્રશ્ન લઈને આવ્યા છે આ બેન. તે શું પ્રશ્ન છે તો તે કહે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ. વેલ પેઇંગ જોબ એવું નથી કે ભાઈ આ અરુણભાઈ જે છે તે એન્વાયરમેન્ટ પ્રેમી બની ગયા અથવા તો કામ છોડીને અથવા કંઈ નહોતું મળતું એવું નહીં, પરંતુ વેલ પેઇંગ સારી રીતે સેટલ હતા અને પોતાની નોકરી છોડીને આ કાર્યની અંદર સેવા કાર્યમાં જોડાયા છે. તો ત્યારે આ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે કે ભાઈ તમારી પાસે સારી એવી નોકરી હતી તો ત્યારે તમે છોડી ત્યારે તમને ડર ન લાગ્યો. અહીંયા શું કહે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન. શું તમને ક્યારેય એવો ડર અનુભવતો હતો ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ. તે સારા એવા પેકેજવાળી નોકરી તમે કરી રહ્યા હતા અને તેને છોડી તો તમને ડર નહોતો લાગ્યો કે એન્ડ વેન્ટરિંગ ઇન્ટુ ધ ફૂલ ટાઈમ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ. અને આ પ્રવૃત્તિ અંદર સંપૂર્ણ સમય છે તે આપવા માંડ્યા તમે તો ત્યારે તમને શું વિચાર આવ્યો હતો. અને બીજું કહે છે, વોટ વર ધ ઓપ્શન યુ વેઇટેડ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન. અને તમે કઈ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે જ્યારે તમે તમારા નિર્ણય ઉપર આવ્યા ત્યારે કે ભાઈ મારે પર્યાવરણનું કાર્ય કરવું છે. આવો નિર્ણય તમે લીધો તે સમયે તમને શું મનમાં વિચાર આવ્યા હતા, શેના આધારે તમે આવું નક્કી કરી લીધું હતું. આ બેને સરસ મજાનો પ્રશ્ન છે તે રજૂ કર્યો છે અરુણ કૃષ્ણમૂર્તિની સમક્ષ. અને જોઈએ અરુણભાઈ છે તેને શું જવાબ આપે છે તે જો અહીંયા કહે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તો આ સરસ મજાનું વાક્ય જે છે તે આપણને કહે છે શું કહે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. તે હંમેશા સારું છે. કઈ બાબત સારી છે તો કે ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમે જે કાર્ય કરવા માંગો છો, તમે જેને ચાહો છો, તમે જે કાર્યની અંદર સારી રીતે કાર્ય કરી શકો છો, જેને પ્રેમ કરો છો તે કાર્ય તરફ આગળ વધવામાં હંમેશા શું છે તો કે સારી બાબત છે, બરાબર. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. જો ગૂગલની અંદર નોકરી કરે છે, જેવી તેવી કોઈ સંસ્થા નથી, વિશ્વની ટોપ લેવલની જે કંપની છે તેની અંદર આ ભાઈ ગૂગલ જે છે તેમાં કામ કરે છે ને તેને છોડીને આવે છે. નાની સૂની જોબ પણ નથી. તો આ કાંઈ અરુણ કૃષ્ણમૂર્તિ એવા વ્યક્તિ નથી કે જેને કંઈ કામ ન મળ્યું અને સેવા પ્રવૃત્તિ જોડાઈ ગયા, પરંતુ કામ છોડીને સેવાની પ્રવૃત્તિમાં જોડાય છે. શું કહે છે, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ તેમ છતાં મેં છોડી દીધું છે, મારા મિત્રોની સાથે હું ટચમાં છું, તેની સાથે અવારનવાર કોલ પર વાત કરું છું અને ચર્ચા કરું છું. સો ઓનલી માય ડ્યુટીઝ એઝ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. તો
તો તેથી કહી શકાય કે મારો ગૂગલની અંદરથી મારા કાર્યનો અંત આવ્યો છે, મેં મારું કામ છોડી દીધું છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારા લાગણીસભર મિત્રોની સાથે જોડાયેલા મારા જે વિચારો છે, મારો સહાનુભૂતિ છે, તેનાથી હું અલગ પડ્યો નથી. તો આ રીતે આ અરુણ જવાબ આપે છે. પછી કહે છે આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. અને મને સમજાય છે, હું સમજતો હતો કે મારે 2010ની અંદર એ સમયે જોબ છોડવાની હતી. ઓર એલ્સ, નહીતર, શું કહે છે, ઓર એલ્સ નહીતર, આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. નહીતર મને આવો સમય ક્યારેય ન મળે. આટલું ડેરિંગથી, આટલું એકદમ રીતભાતથી કાર્ય કરવાનો સમય મળત જ નહીં મને. બરાબર. તો આ રીતે તે અહીંયા આવો જવાબ આપે છે. અને પછી કહે છે I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. જો અહીંયા એક સરસ મજાનું ગહન ચર્ચા કરી રહ્યા છીએ. આપણી આસપાસમાં આવું વિશાળ નુકસાન થઈ રહ્યું હોય ત્યારે હું કઈ રીતે શાંતિથી બેસી શકું, આવું અહીંયા કહેવા માગે છે. જો શબ્દ સમજીએ, આઈ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. આઈ કુડ નોટ સિટ બેક, હું શાંતિથી બેસી ન શકું, એન્ડ એન્જોય લાઈફ, અને મારું જીવન છે તેને માણી શકું. ક્યારે? તો કે વેન એન્વાયરમેન્ટલ ડેમેજ, કે ભાઈ પર્યાવરણનું આટલું નુકસાન થઈ રહ્યું છે ત્યારે, વોઝ હેપનિંગ, કે જે થઈ રહ્યું છે, ઓન સચ અ લાર્જ સ્કેલ, આટલા મોટા જથ્થામાં જ્યારે આ કાર્ય થઈ રહ્યું છે નુકસાનનું, તો હું કઈ રીતે શાંતિથી બેસી શકું, આવું તેણે વિચાર કરે છે. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ દેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. મારે કંઈક કરવું હતું અને આ કંઈક જે છે તે મારું સંપૂર્ણ અટેન્શન, મારું સંપૂર્ણ ધ્યાન છે તેની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. અને તેથી જ મેં આ ગૂગલ જે છે તેને કોના માટે છોડી દીધું? તો કે EFI નામનો જે મારો NGO છે તેના કાર્ય માટે મેં છોડી દીધું. જો અહીંયા આ ગૂગલની વાત છે, પછી અહીંયા મિત્રોની સાથે જોડાયેલો છે તેની, અને આ ગ્રોઈંગ એન્વાયરમેન્ટલ ડેમેજો, એટલે કે દિવસે ને દિવસે પર્યાવરણની સમસ્યા વધતી જાય છે તેની ચર્ચા કરી છે. પછી શું કહે છે? ફોલો માય પેશન એન્ડ ડુ સમથિંગ રિયલ. મેં મારા મનના વિચારો છે તે કર્યા અને કંઈક નવું કરવા માંગતો હતો. પછી શું કહે છે? ગો ઓલ ઇન ફોર એન્વાયરમેન્ટલ એન્ડ ડિસાઇડેડ ફુલ્લી. આ રીતે નક્કી કર્યું અને આગળ વધવાનું મેં કામ કર્યું છે. તો આ રીતે આ ગૂગલની અંદર કાર્ય કરતા વ્યક્તિ જે છે તેણે પોતાની જોબ છોડી અને અહીંયા જોઈન થઈ ગયા છે. ખરેખર વિચારવા જેવી બાબત છે, પણ તેમ છતાં અરુણે આ કરી બતાવ્યું છે. ચાલો, અને હવે એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ અને ચર્ચા કરીએ. તો જુઓ જોઈએ અહીંયા શું આપ્યું છે આપણને. પ્રશ્ન એના પછીનો છે તે જુઓ જોઈએ. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કેવા પ્રકારના કચરા છે તે, કચરો, બરાબર, ડુ પીપલ થ્રો ઇન્ટુ ધ વોટર બોડીઝ, કે જે લોકો જે છે તે પાણીની અંદર ફેંકે છે. અને પછી બીજો પ્રશ્ન છે, હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીઝ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. તો તમે કેવા પ્રકારની પ્રવૃત્તિ કરો છો જ્યારે આ વોટર બોડી જે છે તેને સાફ કરો છો ત્યારે? બે પ્રશ્ન આવ્યા છે, એક કેવા પ્રકારનો કચરો અને કઈ રીતે સાફ કરે છે, તો તેની ચર્ચા કરીએ. જુઓ જોઈએ તો શું કહે છે અહીંયા? અરુણ કહે છે કે એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. ડાયપર, ભારતીય જેને આપણે ગુજરાતીમાં કહીએ તેનાથી લઈ, ડાયપરથી લઈ અને સ્લીપર, તૂટેલા ચપ્પલ સુધી આની અંદર જોવા મળે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. અને અમે આ બધી વસ્તુઓ છે તે અમારા તળાવની અંદર જોઈએ છે. જો અહીંયા તમે બધી વસ્તુઓ જોવા મળે છે, કેટલો બધો કચરો જે છે તે અહીંયા જોઈ શકો છો તમે. This is so disturbing because it is water and the water is basis of life. આ કેટલું ડિસ્ટર્બિંગ, ખલેલ પહોંચાડે તેવું છે, તકલીફ આપે એવું છે. બિકોઝ, અને એનું કારણ શું છે? તો કે ઇટ ઇઝ વોટર, અને તે છે પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ, અને જે પાણી છે તે શું છે? જીવનનો આધાર છે, મૂળભૂત છે. હાઉ કેન વી નોટ ડુ કેર ઓફ ધીઝ વોટર બોડીઝ. આપણે આ વોટર બોડી છે, પાણીના બંધારણો છે, તેનું શા માટે સંભાળ નથી લઈ શકતા? બરાબર. તો જો કેવા કેવા પ્રશ્ન છે. જો અહીંયા શું કહે છે? વોટ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. જો અહીંયા ડાયપર છે,
પછી વોર્ન આઉટ સ્લીપર્સ છે, પ્લાસ્ટિક બેગ્સ છે, બોટલ્સ એન્ડ કન્ટેનર્સ છે તે, ત્યાર પછી ફૂડ જે છે ખોરાક હોય તેને ફેંકે છે, આ કપડાં હોય તો તેને એમાં ઠોકે છે, બરાબર, બધું ફેંકા જ રાખે છે, બરાબર. અને પછી શું કીધું છે કે થર્મોકોલ એન્ડ પેકેજિંગ્સ, થર્મોકોલના કટકા અંદર તમને જોવા મળે છે. પછી અધર આઇટમ્સ, આના સિવાયનું જે કંઈ પણ ઘરની અંદરથી વધ્યું હોય સીધું ક્યાં જાય છે તો કે તળાવની અંદર, પાણીની અંદર. અને તે શું સર્જે છે તો કે ભયંકર દૂષણ સર્જે છે. દૂષણ તો નહીં પણ પ્રદૂષણ કહેવાય, બરાબર. ચાલો, અને ત્યાર પછી બીજા પ્રશ્નનો જવાબ આપતા તે કહે છે કે શું કહે છે, વી યુઝ ધીઝ ગાર્બેજીસ ફોર લેન્ડફિલ. હવે આ જે શું કીધું અહીંયા કે તમે આ કચરો જે છે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકો છો, આની પણ અમને જરા માહિતી આપો, એવું કહે છે. શું કહે છે, લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર્સ ટુ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. હવે આપણે લેન્ડફિલ એટલે કે ખાતર તરીકે ઉપયોગ કરીએ અને શક્ય હોય તો ઓછામાં ઓછું આ બધી વસ્તુનો થાય નિકાલ, તે રીતે આપણે આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે કે બહારના પર્યાવરણને ઓછું નુકસાન કરી શકીએ છીએ. વી એન્શ્યોર, અમને ખાતરી છે ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ. અમને ખાતરી છે કે જે આ શું કીધું છે, લેક એરિયા એટલે કે જે તળાવનો વિસ્તાર છે તે અને જે પાણી જે છે તે ફ્રી ઓફ ગાર્બેજ, તે એનાથી તો કે કચરાથી વિમુક્ત કરવો પડશે. સો ધેટ, અને તેથી જ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. તો હવે આની અંદર જો અહીંયા શું કહે છે, આ બર્ડ્સ છે, આ પક્ષીઓ છે તે, પછી દેડકાઓ અને આ શું છે તો કે સ્નેક, આ બધા તેની અંદર શાંતિપૂર્ણ જીવનમાં રહી શકે. તો પહેલું કાર્ય શું કે આ કચરો છે એની અંદર જતો દૂર કરવો પડશે. પછી એ શું કહે છે, ધ ઇમ્પેક્ટ ઓફ અવર નેચર. અ ક્લીન લેક ઇઝ અ હેપી હોમ ફોર બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ. સ્વચ્છ જો હોય તળાવ તો તે બધા માટે ઘર બની શકે છે. ધે કેન લીવ ઇન અ પીસ એન્ડ નેચર થ્રાઇવ્સ. અને તે આ પ્રકારે શાંતિમાં રહી શકે છે અને કુદરત જે છે તે ફૂલી ફાલી શકે છે. તો આવા સમસ્યાના ઢગલે ઢગલા જ્યારે મારી સમક્ષ દેખાય છે તો અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે તો આ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ તો તેની અંદર શું આવે છે તો જોઈએ જરા આપણે, બરાબર. ચાલો જોઈએ. હવે પ્રશ્ન શું છે, હાઉ મેની ડેઝ, કેટલા દિવસ થાય છે, સમા તો કે ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક. વિશાળ અથવા તો મોટું તળાવ છે તેને સાફ કરવામાં કેટલા દિવસ લાગે છે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. તમે શું કોઈ એવા ખાસ પ્રકારના સાધનો છે તેને વાપરો છો કે સેફ્ટી તમારી સલામતી માટે અને બીજા કેના માટે તો કે આ સફાઈ માટે, બરાબર. આ બેમાંથી કઈ વસ્તુ વાપરો છો. ત્યારે જવાબમાં અરુણભાઈ કહે છે શું કહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. તે તળાવની સાઇઝ ઉપર નક્કી કરે છે ભાઈ કેટલા સમય લાગે છે. એન્ડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને તેની અંદર આ તળાવની અંદર રહેલો કચરો જે છે તેના ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલા સમય માટે આ કેટલા સમયમાં સાફ થઈ જશે. શું કહે છે, ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. હવે તે 5 દિવસથી લઈને 3 મહિના જેટલો સમય લાગે છે આખા તળાવને સાફ કરવામાં. વી હેવ ઓર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પ્રેડ્સ. અને અમારી પાસે ખાસ પ્રકારના શું છે તો કે સાધનો છે. આ રેક્સ એટલે કે દંતારી જેને આપણે કહીએ દેશી શબ્દમાં, અને સ્પેડ્સ એટલે કે પાવડો. અને બીજા કયા સાધનો વાપરે છે તો જુઓ અહીં વ્હીલ બેરો એટલે કે આને આપણે જે ટ્રોલી કહીએ છીએ તે, પછી કહે છે રોપ્સ, દોરડાની ઘણી વખત જરૂર પડે છે, અને પછી કે ગાર્બેજ બેગ્સ, જે આ ગાર્બેજ કચરા માટેની બેગ જે છે તે. તો જુઓ જોઈએ આ બધી વસ્તુઓ છે તેનો ઉપયોગ કરે છે તે. અહીંયા શું કહે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ લેક. તળાવની સાઇઝ ઉપર નક્કી થાય છે. જુઓ અહીંયા શું કહે છે, મિનિમમ 5 days, ઓછામાં ઓછા 5 દિવસ, અને અહીંયા જુઓ હોય મેક્સિમમ 3 months. આ પ્રકારનું તળાવ હોય એમાંથી આ પ્રકારનું બનાવવા માટે આ કચરાને દૂર કરીને આ રીતે સ્વચ્છ બનાવવા માટે
3 દિવસ 3 થી 5 દિવસથી લઈને 3 માસ સુધીનો સમય લાગી શકે છે. અને સેફટીની વાત કરીએ તો સેફટીની બાબતમાં કઈ કયા સાધનો છે તે વપરાય છે તો કે છે ગ્લોવ્સ વપરાય છે, પછી ગમ બૂટ્સ વપરાય છે, માસ્ક છે તેનો ઉપયોગ કરે છે, ડ્રિંકિંગ વોટર અને ફર્સ્ટ એડ કિટ. આ બધી વસ્તુ અમારી સાથે હંમેશા રહે છે. બરાબર. અને આ રીતે આ બધી બાબતનો ઉપયોગ કરી અને અમે આ તળાવને સારી રીતે સાફ કરીએ છીએ. તો આ છે અરુણભાઈની પ્રવૃત્તિઓનું લિસ્ટ. અને હજુ આગળ જોઈએ કયો પ્રશ્ન આવે છે તે જરા. બરાબર. હવે જુઓ જોઈએ શું પ્રશ્ન કરે છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે કેવા પ્રકારના રક્ષણાત્મક સાધનો છે તેનો ઉપયોગ કરો છો? અને બીજું શું કહે છે, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે અમને આ સાફ સફાઈની પ્રવૃત્તિ છે તેને ઊંડાણપૂર્વક વર્ણન કરી શકો છો? આ પ્રકારનો પ્રશ્ન આ બેન જે છે તેણે પ્રશ્ન કર્યો છે. જોઈએ અને અરુણભાઈ શું તેનો જવાબ આપે છે. આન્સર આપતા અરુણભાઈ કહે છે વી વિયર નોઝ માસ્ક. અમે નોઝ માસ્ક છે તે પહેરીએ છીએ. જ્વારીઓ આ નોઝ માસ્ક છે તે. પછી શું કહે છે, સેનેટરી ગ્લોવ્સ. આ સેનેટરી ગ્લોવ્સ છે એટલે કે હાથના મોજા છે તે પહેરીએ છીએ. અને 3 નંબર એના પછી શું કહે છે, કેરી રેક્શન સ્પેડ્સ. અમે અહીંયા તળાવ પણ નથી આપ્યું જો તો શું કીધું અહીંયા રેક્સ એટલે કે દંતારી અને પાવડો આ બંનેનો ઉપયોગ કરીએ છીએ. વિથ વિચ વી કેન કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇનટુ કલેક્શન બકેટ્સ. કે જેનો ઉપયોગ કરી અને અમે આ કચરાને ક્યાં નાખી શકીએ તો કે કલેક્શન બકેટ્સ. આ કલેક્શન કરવાનું જે ટોપલું છે તેની અંદર નાખી દઈએ છીએ. જો આ ટોપલી જે છે આ રીતે અહીંયા આપણે છે પાવડો જો આ દંતારીને પાવડો અને આની અંદર આ નાખે છે, ઢગલા કરે છે. બરાબર. અને ત્યાર પછી શું કહે છે, વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. અને આ જે ટ્રોલી આ જે સરસ મજાના શું છે તો કે ડબલા જે છે તે અહીંયા ગાર્બેજ ટ્રોલીની અંદર આ ટ્રોલીની અંદર તેને ઠલવવામાં આવે છે. પછી કહે છે વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલાઇન ડિઝેલ્સ the lake and clear the wood and shrubs that are harmful. તો અહીં જોજો શું કહે છે કે અમે અર્થ મૂવર જો આ અર્થ મૂવર જે છે જેસીબી જેવા સાધન અથવા તો ક્રેન જેવા સાધન છે તેનો ઉપયોગ કરીએ છીએ. અને શું કહેવાય પોકલિન એન્ડ ડેઝિલ્ટ ધ લેક ક્લિયર આ તળાવને સાફ કરવા માટેનો ઉપયોગ કરીએ છીએ. ધ વુડ એન્ડ શ્રબ્સ એટલે કે જેના દ્વારા અમે સાફ કરીએ છીએ કે જે શું કહે છે ધેટ આર હાર્મફુલ કે જે નુકસાનકારક છે. બરાબર. કોઈ લાકડા છે, કચરો છે, બધું તેની અંદરથી સાફ કરીએ. જો અહીંયા આપણને અહીંયા બધી બાબતો છે તે દર્શાવે છે. આ પેલી સર્વે કરે છે અને પ્લાનિંગ કરે, પછી ગાર્બેજ કલેક્શન કરે છે, પછી અહીંયા શું કીધું સજરેશન એન્ડ બકેટ્સ આ બકેટ્સ છે ટોપલીઓ છે તેની અંદર તે ઉપયોગ કરે છે. અને ટ્રાન્સપોર્ટેશન પછી આ ટ્રોલીમાંથી આ મોટા ટ્રાન્સપોર્ટ ટ્રકની અંદર લઈ જાય છે. અને અહીંયા આપણે અર્થ મૂવર્સને તે આપ્યું છે. પછી સરસ મજાનું શું તો કે સુંદર મજાનું ક્લીન લેક છે તે જોવા મળે છે. તો આ પ્રકારની પ્રવૃત્તિ જે છે તે અમારા એનજીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ચાલો નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ તો તેમાં શું આપ્યું છે જુઓ અહીં. હવે પછીનો પ્રશ્ન આવે છે વોટ ઇન યોર ઓપિનિયન તમારો શું ઓપિનિયન છે, તમારો કહેવાનું શું થાય છે. કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમે શું કહો છો કે બાળકો છે તે યુવાનો એડલ્ટ આ બધા પર્યાવરણ માટે શું કરી શકે? આ અમને જણાવશો જરાક. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? દરેક વ્યક્તિ દ્વારા આ પર્યાવરણને બચાવવામાં પ્રથમ પગથિયું કયું હોઈ શકે અથવા તો આપણે શું કરવું જોઈએ આવું તેને પૂછે છે. તો તેનો જવાબ આપતા કહે છે અરુણભાઈ કે ફર્સ્ટલી પ્રથમ તો તમને એ કહું છું કે વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેસ. આ ટ્રેસ એટલે કચરો. શું થાય? કચરો કે જે બિનઉપયોગી છે તે. તો પહેલાં તો આપણે તેને થ્રો જ્યાં ત્યાં ફેંકવાનું બંધ કરવું જોઈએ. આઉટસાઇડ ઓવર હોમ આપણા ઘરની બહાર. આ પહેલું કાર્ય. નેક્સ્ટ અને બીજું શું છે વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેસ. વી
જનરેટર. આપણે શક્ય એટલો ઓછો કચરો છે તે પેદા કરવો જોઈએ. ઓછોમાં ઓછો કચરાનો ઉપયોગ કરીએ, ઉપયોગ નહીં પણ ઓછામાં ઓછો કચરો થાય તે પ્રકારે તેનો વાપરવી જોઈએ વસ્તુઓ. પછી કે છે જેવા કે કેવા શું કે છે તો કે સ્ટ્રોઝ છે, પછી ટીસ્યુ છે, ટીસ્યુ પેપર છે તે, રેપર્સ છે, પછી શું કીધું બેટરીઝ છે, ફાસ્ટ ફૂડ જંક છે, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ. આ બધી બાબતો છે તે અંત ક્યાં આવે છે તેનો તો કે તળાવની અંદર આવે છે. બધું અંતે તળાવમાં જાય છે. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. અને આ બધી વસ્તુ છે આપણા ઘરમાંથી જ આવે છે. કેટલીક તમારા ઘરમાંથી, કેટલાક મારા ઘરમાંથી, આપણા બધાના ઘરમાંથી. તો આ વસ્તુને પહેલાં ફેંકવાનું બંધ કરો જ્યાં ત્યાં. પછી કહે છે ઇફ વી કેન રિડ્યુસ ધેટ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ. જો આપણે ઘરે જ આ કચરાને ઘટાડી દઈએ, એનો ઉપયોગ જે છે તે કોઈક ને કોઈક રીતે કરી અને તેનો ઘટાડો કરી દઈએ તો, એન્ડ ઇફ અને જો વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને આપણે સારી રીતે તો સલામત રીતે આ કચરો જે છે તેનો નિકાલ કરીએ, ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. અને તે પણ એક સારામાં સારી ડીલ છે, સારામાં સારો સોદો છે. આ નુકસાન બીજાને ન કરવું તે. પછી શું કહે છે એવરી સ્ટુડન્ટ્સ ઇઝ વેલકમ્ડ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. બીજા પ્રશ્નમાં કીધું કે કોણ કોણ મદદરૂપ તમને થઈ શકે, તો તે કહે છે કે એવરી સ્ટુડન્ટ્સ ઇઝ વેલકમ. દરેક વિદ્યાર્થી છે તેને અમે આવકારીએ છીએ. ત્યાં તો કે વોલન્ટિયર એટલે કે સ્વયંસેવક તરીકે વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણને મદદ કરવામાં દરેકે દરેક બાળકને અમે આવકારીએ છીએ. બરાબર. તો આ રીતે આ જવાબ આપે છે કૃષ્ણમૂર્તિ. અને ત્યાર પછીની ચર્ચા કરીએ તો જુઓ જોઈ શું કહે છે. અને નેક્સ્ટ પ્રશ્ન છે તે શું છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ. સ્કૂલે જતા બાળકો છે તેણે કેટલો સમય આપવાની જરૂર છે ક્યાં તો કે આ પર્યાવરણના કાર્યની અંદર. ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. એક વીકની અંદર કેટલો સમય આપવો જોઈએ આ પર્યાવરણના કાર્ય માટે. તો હવે અહીંયા જવાબ આપે છે કૃષ્ણમૂર્તિભાઈ, જવાબ આપે છે 4 hours a week. એક અઠવાડિયામાં 4 કલાક. કેટલી તો કે 4 કલાક. ધેટ ઇઝ ઇનફ. આ 4 કલાક જે છે તે પૂરતી છે. અહીંયા શું કીધું છે ક્યારે તો કે સેટરડે છે તે 2 કલાક આપવાની છે અને સન્ડે છે તે 2 કલાક આપવાની. બસ સેટરડે અને સન્ડે 2 કલાક તમે આપો એટલે પૂરતું છે. 4 hours every week. દર અઠવાડિયે આપવાની, એક વખતમાં નહીં. અને પછી કહે છે ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર દેન ઇનફ. આ જે નાની શરૂઆત છે તે જરૂરિયાત કરતાં પણ વધારે છે. ટુ એન્શ્યોર લાર્જ પાર્ટિસિપેશન લેટર. તેના કારણે આપણને ખાતરી મળે છે કે અંતે અથવા તો પછી ખૂબ જ મોટા પ્રમાણમાં આપણને તે ભાગ લેવા મળશે. બરાબર. તો જો જે નાના નાના બાળકો જે છે તે આ પ્લાન્ટિંગ કરી રહ્યા છે, આ કચરો સાફ કરી રહ્યા છે ભાઈ બહેનો છે તે, બરાબર. એટલે આ રીતે જે નાની શરૂઆત જે છે તે શું કરશે તો કે મોટી શરૂઆતમાં પરિણમશે. તો આ સમય છે મારે આપવો જોઈએ. બરાબર. અને હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ અને ચર્ચા કરીએ તો તે શું છે. પછી કે છે હાઉ કેન, શું કે છે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફેટર્નિટી. તમારી આ જે મંડળ અથવા જે તમારો એનજીઓ છે તેની અંદર સ્કૂલ અને વિદ્યાર્થીઓ છે તે કઈ રીતે જોઈન થઈ શકે છે એવું કહે છે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. શું તમારી પાસે કોઈ એવો પ્રોગ્રામ છે, એવું કાર્ય કરો છો કે જે તમારા કાર્યની તે લોકોને માહિતી આપે? આવો પ્રશ્ન કર્યો છે. અને જો હવે સરસ મજાની રીતે આ ભાઈ જે છે તે જવાબ આપતા જોવા મળે છે. યસ કે હા અમારી પાસે છે. તે શું છે? વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. અમે જે વિદ્યાર્થીઓને રસ હોય તેને ફેલોશિપ આપીએ છીએ. બરાબર. આપણે તેને એક શું બનાવીએ છીએ તો કે એને એક ફેલોશિપ આપીએ છીએ અને એક સરસ મજાની સુવિધા પૂરી પાડીએ છીએ. ઓર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. અને અમારો પ્રોગ્રામ જે છે તે યુવાન પ્રાણી પ્રેમીઓ છે તેના માટે છે. પછી યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર અને યુવાન ફોટોગ્રાફર માટે,
ફિલ્મ મેકર માટે એન્ડ થિયેટર આર્ટિસ્ટ છે તેને પણ મારા પ્રોગ્રામ છે તે સુવિધા પૂરી પાડે છે. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર તો જે રિસર્ચર સંશોધક છે તેના માટે પણ આ સુવિધા પૂરી પાડવામાં આવે છે. અને શું કહે છે, વી ગેવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા, અને અમે આ જે દરેક બાબત છે તે અંદર તેને શું આપીએ છીએ, ટ્રેનિંગ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ ઓવર વર્લ્ડ, અને અમે તે બધાને સારી રીતે એક્ટિવ રીતે અમારી સાથે જોડાઈ જાય તો અમે પ્રયત્ન કરીએ છીએ. અને શું કહે છે, ઓર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, અમારો નાનામાં નાનો જે સ્વયંસેવક છે તે ધોરણ 3ની અંદર ભણે છે. જો આ નાનકડી બાળકી જે છે દેખાઈ રહી છે આપણને, તે કહે છે કે 3 ધોરણમાં ભણતી હોય તેવી બાળકી પણ અમારી સાથે જોડાયેલી છે. બરાબર. તો આ છે આપણું સરસ મજાનો અરુણ કૃષ્ણમૂર્તિનો પાઠ. અને વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારના સરસ મજાના પાઠને તમારે માણવા છે, જાણવા છે, તો આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ. દરેક પાઠને વિસ્તૃત રીતે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જુઓ જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. તમે જે આનો લેક્ચર છે જોયો, માણ્યો, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હવે વધારાના વિડીયો આગળના પણ પાઠને જાણવા માટે મારી ચેનલ સાથે જોડાઈ જાઓ અને નેક્સ્ટ વિડીયો માટે રાહ જુઓ.